ત્યારે આપણે તકલીફ શું છે, સત્કાર્યની જાહેરાત બહુ કરીએ, પાપ થાય એને ઢાંકી દઈએ. આપણે એનાથી ઉલટું કરીએ છીએ. નહીતર મિલકતને ઢાંકી તો સત્ય, સાધના, ભજન એ આપણી મિલકત છે. અને પાપને ખોલવું જોઈએ. અને પાપને ખોલો ને એટલે વેચાઈ જાય, ઘટી જાય. પણ આપણે શું કરીએ, આના જેવું છે, પાપને ઢાંકીએ, ભક્તિને જાહેર કરીએ છીએ. પણ તમે એક વિચારજો, આ શર્ટ હોય ને, શર્ટ ભાઈ શર્ટ હોય એનું એક બટન અવળું દેવાય ને, પછી હરો હોય અવળા દેવાય, એક અવળું દેવાય. એમ એક પાપ ઢાંકવા જાઓ ને તો બીજા અનેક પાપ કરવા પડશે. પાપ એક પાપને ઢાંકવા. ભગત બાપુ લખ્યું, સોલે કપાટ ના તમારો અંદરનો આત્મા એમ કહે ને કે આમ જ છે, તો તમે સ્વીકારો ને, જે હોય એ સ્વીકારો. એની પાસે બધાની સામે સ્વીકારવાની જરૂર નથી. આપણે એમ નથી કહેતા જાહેરમાં તમે ઊંડા લાગે, પણ જ્યાં જે છે ત્યાં સ્વીકારો. આપણી જેની ભૂલ થઈ ગઈ એની પાસે સ્વીકારવી. અંદરથી જે ભાવ થઈ ગયો, જેના પ્રત્યે ભાવ થઈ ગયો એના માટે સ્વીકાર. બધાની વચ્ચે કાંઈ જરૂર નથી. પણ આપણે એટલા નિખાલસ નથી થઈ શકતા. બોલો, આપણે કેવા રમતિયા છે, કપટી છે, ગમતી છે. સહજ અને સરળ જીવવાનો
हल्का फुल्का सा महसूस करेंगे, लेकिन हम ऐसा बनना ही नहीं चाहते, रहस्यमय बनना चाहते हैं, रहस्यमय। एक बार तुमने जाहिर कर दो अपने से गलती हो गई तो अपने आप को अच्छा महसूस कर। भगवान ने આગળ પડદો નથી, એ પડદા સંત ને આગળ પડદો નથી, ગુરુ ને આગળ પડદો નથી। તમે નિખાલસતાથી એની આગળ વાત કરો તો તમારા તમામ રહસ્યોનો ઉકેલ નથી। તમે એની નજીક જાશો તો તમને જ્ઞાન મળશે। ઈશ્વરને જાણવો એટલો સરળ નથી વાત। એક ભાઈ મને કે આ પૃથ્વી ગોળ છે, એની ધરી ઉપર ફરે છે, તો ભગવાન ક્યાં હશે? આમાં ભગવાન ક્યાં હશે? બોલો। એ દલીલ તો ગજબની કરે, બહાર જઈને કથાના એટલે અજબ ગજબની દુનિયા હે ને। મેં કીધું ભાઈ હું એડ્રેસ ગોતું છું તો નહીં, એમ ન હાલે। ક્યાં? મેં કીધું ઓલું જે ધરી લઈને ફરે છે ને, આ પૃથ્વી ધરી ઉપર ફરે ને, ત્યાં બેઠો તો ઓઇલિંગ કરે, જા। ઈશ્વર તત્વ પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે। નરી આંખથી નહીં દેખાય। હવા છે તો હવા દેખાય છે, પાણી છે નિરાકાર છે, પણ જ્યારે એને અમુક સેલ્સિયસ ઠંડુ કરો એટલે એ પાણીમાંથી પ્રવાહીમાંથી લિક્વિડમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર થાય એટલે એનો આકાર બંધાય। એમ ઈશ્વર માટે ભક્ત પ્રેમ બસ સગુણ હોય। નિર્ગુણ એકો દેવ કેવલો નિર્ગુણો, રુદ્ર સંહિતા। ભગવાન શિવ નિર્ગુણ છે। આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, શું કામ થયું, કેમ થયું, આ પ્રશ્નો અમને સમજાવો। સૂર્યને શોનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે। સૂર્ય કહે કે હે ઋષિમુનિઓ, તમે જેમ મને પ્રશ્નો કર્યા આવા જ પ્રશ્નો એક વખત નારદજીએ બ્રહ્માને કર્યા। નારદજીએ બોલ્યા, નારદે બ્રહ્માને કર્યા, અને બ્રહ્માએ જે નારદને જવાબ આપ્યો એ જવાબ હું તમને આપ્યો। બોલો આ સરળતા કેટલી શબ્દોની કે આ જવાબ મારો નથી, બ્રહ્માએ નારદને આપ્યો તો એ હું તમને કહું, અને આજે આપણે હું કહું છું। બોલો હું કહું। સુરજી મહારાજ એમ કહે કે આ પ્રશ્નનો જવાબ બ્રહ્માએ નારદને આપ્યો, અને નારદે એને શું કામ પ્રશ્નો કર્યા એની આખી પૂર્વ કથા આપણને સમજાવે છે। નારદને મોહ જાગ્યો છે, નારદને આપણે કથા સાંભળી છે। એકવાર નારદજી હિમાચલના પ્રદેશમાં ગયા, હિમાલયમાં। નારદને શ્રાપ હતો દક્ષનો કે તમે કોઈ એક જગ્યા પર સ્થિર નહીં રહી શકો, કારણ કે નારદજી જેને ઘેરે રોકાતા એના એકાદ દીકરાને સંન્યાસી બનાવી દેતા। નારદજી દક્ષના 13 દીકરાઓને સંન્યાસી બનાવ્યા, 13। દક્ષનો મગજ ગયો કે મને 7 દીકરાએ વાંજો બનાવ્યો છે, બધાને સંન્યાસી બનાવ્યા, એટલે મારો વર્ષ વેલો આગળ કેમ વધશે? જા, મારો શ્રાપ છે, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો। ત્યારથી નારદ સતત કરે છે, ધ્યાન કરે છે। એમાં એક વખત હિમાલયમાં ગયા, અને હિમાલયમાં ગયા માં ગંગાના પાવન તટ ઉપર, એટલે શ્રાપની ગતિ કુંઠિત થઈ। તીર્થક્ષેત્રમાં શ્રાપ પામે છે। તમે અમુક મહાપુરુષોની ત્યાં જાઓ ને તો શ્રાપ આગો રહી જાય, અમુક વેશ પહેરો ને તો શ્રાપ આગો રહી જાય, એવું પ્રમાણ છે। બાપ હું તમને બનાવટ નથી કહેતો, વાર્તા નથી કહેતો। વૈષ્ણવ સંપ્રદાયમાં દયારામ નામનો ભવાયો થઈ ગયો, દયારામ। આજે દયારામની ગરબીઓ બહુ ગવાય છે આપણે તો હવેલી સંપ્રદાય। એ દયારામ ભવાયો હતો, ભવાયો, અને એટલું અદભુત રમતો, એટલું અદભુત એના ખેલ રજવાડાઓમાં થતા। एक बार वो दयाराम की मंडली जूनागढ़ नवाब के यहाँ पहुंचे। राजाशाही युग की बात मैं कर रहा हूँ, बहुत ज्यादा साल नहीं, शायद 200 साल हो गए शायद। दयाराम एक પડતા જૂનાગઢ આવ્યા નવાબને ત્યાં, અને નવાબની પાસે રમત લાગી। નવાબે કીધું કોઈ ભવાયા રમવો કાળવા ચોકમાં રમી નાખો ને, મને શું? બોલે નહીં મહારાજ, હું રજવાડાની સામે રમું છું।
હું એક માણસોની સામે નથી રમતો. તમારે જોવા આવવું પડશે. અરે નવાબને પણ હું ભય જોવા થોડો આવડો મોટો માણસ જૂનાગઢ કુલની મહારાજ આપણે આવવું જ પડશે અને હું તમને રાજી કરી દઈશ. અરે પણ થોડે બોલે આવું. નવાબે કીધું કે ભાઈ દયારામ, હું તને સાચો ભવાયો કહીએ માનું, તું મારા દીવાનને રાજી કરજો. મારો દીવાન. अरे बोला आपके दीवान को मैं भी राजी कर दूंगा. ठीक है. कि रात्रि ना कालवा चौक में लाइटो થઈ ગઈ. નવાબ સાહેબનો સિંહાસન નખાનું પડકે દીવાન કારભારીઓ અને ખેલની શરૂઆત થઈ ગઈ. રાતના 9 વાગે અદ્ભુત વેશભૂષા કરે છો દયાના બાપુ. ભવાયાનું નામ હતું એ રાતના 1 વાગ્યા સુધી અલગ અલગ પાત્રો કર્યા પણ બધા આફરીન પોકારી ગયા. આફરીન સાબાસ સાબાસ દયા સાબાસ. અરે ખુદ નવાબે રાજી થઈ ગયા બોલો. પણ દીવાનના મોઢા ઉપરની એક રેખા ન બદલાની. હા હજડો પાણાની મૂર્તિ હોય જાણે કોઈ ન કરી જોયા. બસ દેખો નહીં આનંદ નહીં હર્ષ નહીં શોક એના મોઢા પર કોઈ પ્રકાર નહીં. પેલું મહેસૂસ જ ન થાય. સ્થિર એકદમ સ્થિર થઈ ગયું. હવે દયારામ મુજાનો કે આ રાતનો એવું વાગે તો આને અસર નથી થતી એટલે અંદર તો પોદા નહીં પોદા મેકઅપ જ્યાં તૈયાર હોતો છે ને ત્યાં પોતાના માણસોને પૂછ્યું એટલે તપાસ કરો ને આ દીવાન છે કઈ જાતનો. હલતો જ નથી મારો. કઈ જાતનો એટલે કઈ જ્ઞાતિનો છે. અને તપાસ કરી રાતના 1:30 વાગે દીવાન કોકે આવીને કીધું દીવાન નાગર બ્રાહ્મણ છે. નાગર હે નાગર પકડાઈ. રાતના 2 વાગે દયારામે કાસડી પહેરી ઘઉં વાળું કર્યું હાથમાં કરતા લઈ નરસૈયાનો વેશ લીધો. નરસિંહ તો બને નો અને કાળવા ચોકમાં આવ્યા. જુનાગઢનો જે કાળવો હતો હાથમાં કરતા લઈ અને કરવાનું ચાલુ કર્યું કે મારી Shabbat